વડોદરામાં રથયાત્રા દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ગુના આચરતી કુખ્યાત બાવરિયા ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। આ મોંગિયા ગેંગ બાદ હવે બાવરિયા ગેંગ ઝડપાતા ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બાવરિયા ગેંગના બે મુખ્ય સાગરીતો જીતેન્દ્ર સિંહ અને આરતી બાવરિયાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન હરિયાણા બોર્ડર પરથી અટકાયત કરી છે। આરોપીઓએ રથયાત્રામાં 4 અછોડા તોડ્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે। તો તપાસ દરમિયાન આ ગેંગના વધુ 5 મહિલા અને 2 પુરુષ સાગરીતોના નામોનો ખુલાસો પણ થયો। ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે। આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે।